એટલે મેં ભાવનગરમાં મેં આપને વાત કરી ને કે ભાવનગરમાં આનંદનગરમાં દારૂ બાર ગણાય છે અને મને સાંભળવા મળ્યું છે કે દારૂનો દરિયો ગણાતું એરિયા એટલે આ આનંદનગર છે. આ આનંદનગરમાં તમે જોઈ શકો કે આવી રીતે ગૂગલ મેપમાં બતાવી અને દર્શાવવામાં આવે છે કે અહીંયાથી તમને દારૂ આસાનીથી મળી જશે. તમે વિચાર કરો કે એ કૃષ્ણકુમારજીનું ભાવનગર, એ ગાંધી સરદારનું ગુજરાત, એમાં દારૂના દરિયા એવો શબ્દો વાપરવામાં આવે ત્યારે આ ગુજરાતની સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે એના ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે, 11 વર્ષથી કેન્દ્રમાં એમનું શાસન છે, છતાં પણ ગુજરાતની અંદર આજે આપણા ગુજરાતની અત્યારે પરિસ્થિતિ એવી છે કે જનતા તો શું 182 ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલવાનો અધિકાર નથી. એ સમયમાં કોંગ્રેસે વિરોધ પક્ષનું કામ કર્યું છે અને આજે જે ગુજરાતની અંદર ડ્રગ્સ, દારૂનો જે વેપલો થઈ રહ્યો છે, આ પ્રાઇવેટ પોર્ટો જે આપી દીધા છે, એ પ્રાઇવેટ પોર્ટો ઉપરથી સૌથી મોટો વેપાર છે એ ડ્રગ્સનો થઈ રહ્યો છે. ત્યારે અમે લોકો મજબૂત બન્યા છે કે જનતાના અવાજને ઉઠાવી અને લોકોના જે ઘર વિખેરાઈ રહ્યા છે એ ઘરને સાચવવા માટે થઈ અને આજે અવાજ બન્યા છે. ત્યારે આજે ગુજરાતની ભાવનગરની તમામ મહિલાઓ સાથે મળી અને આવેદનપત્ર એસપીને આપવા માટે જઈ રહ્યા છે અને એ આવેદનમાં ચોક્કસથી કહીએ છીએ કે આ ભાવનગર તો એ શહેર છે કે જ્યાં કૃષ્ણકુમારસિંહજીએ મહિલાઓને સારું શિક્ષણ આપ્યું હતું અને મહિલાઓને સશક્તિકરણ કરવા માટેના પગલાં ભર્યા હતા. એ સમયની વાત હતી. તો આ સમયમાં એ જ ભાવનગરની અંદર કોર્ટ નજીક હોવાથી જે દારૂના અડ્ડાઓના લોકેશન લાઈવ તમને ગૂગલ પર મળી જાય છે, એવા દારૂના અડ્ડાઓ ભાવનગરમાં બંધ થાય, મહિલાઓને સુરક્ષા મળે અને આજનું જે યુવાધન છે ડ્રગ્સ તરફ ધકેલાઈ રહ્યું છે એમાંથી પાછું બહાર આવે અને એમને રોજગારી મળે અને કામ પરત ફરે. એના માટે આ એક આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છે. પોલીસના પટ્ટા ઉતરાવી દેશો એવું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું જિગ્નેશભાઈ તરફથી. પોલીસના પટ્ટા મને છે ને ભારતીય જનતા પાર્ટીની આ બહુ સારી ટ્રીક છે. કેમ ભારતીય જનતા પાર્ટીએ એ ના પકડ્યું કે ડ્રગ્સ, દારૂ બેફામ થયા છે, જ્યાં મહિલાઓની સુરક્ષા નથી અને જ્યાં મહિલાઓને મજબૂત કરવાની વાત આવતી હોય, જ્યાં ગુજરાતના યુવાધનને મજબૂત કરવાની વાત આવતી હોય અને જ્યાં ગુજરાતની અંદર એ લોકો છુપાવવા માંગતા હોય કે અમે દારૂ એક ફોન ઉપર તમારા ઘર સુધી દારૂની સપ્લાય મળી જશે, ત્યારે આ લોકો છે એ મેન્યુપ્યુલેટ કરી અને એવા મુદ્દાઓને પકડે છે. જિગ્નેશભાઈએ કહ્યું છે કે પટ્ટા ઉતારી દેવાના, પણ એવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી છે. એવા ભ્રષ્ટ અધિકારીઓ જે દારૂ અને ડ્રગ્સના નામે લાંચ લે છે એમના પટ્ટા ઉતારવાની વાત કરી છે. એવા ભ્રષ્ટ અધિકારીઓની વાત કરી છે કે કોઈક મા દીકરીનો, કોઈક બહેન દીકરીનો જો રેપ થયો હોય અને એ રેપ કેસને સુલટાવવા માટે થઈ અને જો કોઈ પૈસા લઈ લેતા હોય ને ભ્રષ્ટાચાર કરતા હોય એવા અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી છે. બાકી કોંગ્રેસ પાર્ટી તો જે સક્ષમ, મજબૂત અને દેશને સમર્પિત છે અને જે સંવિધાનના સોગંદ ખાઈ અને ગુજરાતને મજબૂત કરવા માટે જે અધિકારીઓ જે કામ કરી રહ્યા છે એમને કોંગ્રેસ પાર્ટી સલામ કરે છે અને કોંગ્રેસ પાર્ટી એમનું માન રાખે છે. પણ અમે એક જ વાત કરી છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારી અને એને સાઇડલાઇન કરો, કેમ કે એમના ઘરમાં એમના દીકરાએ ડ્રગ્સ નહીં લીધું હોય, એમની દીકરીનો કોઈનો રેપ નહીં થયો હોય કે એમના ઘરમાં દારૂની રેલમ છેલમ નહીં થઈ હોય. અથવા તો ઘણીવાર એવું પણ આપણને જોવા મળે છે કે ઘણા જ અધિકારીઓની પત્નીઓ છે એ દુઃખમાં રડતી હોય છે કે અધિકારીઓ દારૂ પીને આવે છે અને એમની સાથે ખરાબ વર્તન કરે છે. તો એવી મહિલાઓનું દર્દ બનીને આજે અમે લોકો આવ્યા છે. કોંગ્રેસના સમયમાં સ્વતંત્રતા હતી, લોકશાહીના મૂલ્યોને સચવાતા હતા, લોકતંત્રમાં લોકોને જે અવાજ ઉઠાવવાનો મોકો મળતો હતો એ કોંગ્રેસના રાજમાં મળતો હતો. ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપ સૌ પત્રકાર છો અને આપે વારંવાર જોયું પણ હશે કે કોઈ પણ આંદોલન કરવા માટે જઈએ છીએ કે કોઈ પણ અવાજ જનતાનો બનીને જઈએ છીએ તો ત્યાં પોલીસના વેશમાં તંત્રને આગળ કરી દેવામાં આવે છે અને જનતાના અવાજને દબાવી દેવામાં આવે છે. ત્યારે તમે કહ્યું એમ કે ભાવનગરમાં એક પહેલ શરૂ થઈ હતી, પણ આ તંત્રએ એમને પોલીસને આગળ કરી અને દબાવવાનું કામ કર્યું હતું. પણ આજે તો હવે જનતાનો અવાજ બની અને જ્યારે કોંગ્રેસ પક્ષે રાજ્યભરમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે તો અમે ચોક્કસથી નિર્ણય લઈને નીકળ્યા છે કે જેલ ભરે, લાઠીઓ થાય કે પાણીની બોછાર લગાવે કે કાંઈ પણ કરે, પણ જનતાનો અવાજ બનશું અને ગુજરાતના જે ગાંધીજી અને સરદારના મૂલ્યો જે હતા એને ફરીથી પ્રસ્થાપિત કરશું અને ગુજરાતને દારૂ અને ડ્રગ્સ મુક્ત કરીશું. આ આવેદન બાદ આગળની શું કામગીરી રહેશે?
આવેદન બાદ અમે વારંવાર અમારી જે રજૂઆત હશે એ એસપી ઓફિસમાં કરીશું અને ચોક્કસથી જ્યાં સુધી દારૂ વેચાતો બંધ ના થાય, બુટલેગરો તમે જુઓ તો ખરા, બુટલેગરોની તાકાત એ છે કે જેલમાં બેઠા બેઠા પત્ર લખી શકે છે કે આ ધારાસભ્યને મારો હપ્તો જાય છે. બુટલેગરોની એવી સાંખી તો તમે જુઓ કે એવું કહે કે ગુજરાતમાં કોઈ નેતા કે અધિકારી અમારું કાંઈ નહીં બગાડી શકે કેમ કે અમે અમને હપ્તા પહોંચાડીએ છીએ. તો એ આ બુટલેગરોને બાનમાં લેવાના, એમને સજા કરાવવાનું કામ છે એ અમે વિપક્ષની રીતે કરીશું અને એ બુટલેગરો નહીં પકડાય ત્યાં સુધી અમારો અવાજને અમે બુલંદ બનાવીશું. તમે કીધું ભાવનગરનું પણ એક લોકેશન કોઈક બહાર પાડવામાં, કઈ જગ્યાનું છે આપને માહિતી મળી? અમને એક મિનિટ, આનંદનગર કરી અને એક વિસ્તાર છે, ત્યાં તમે નકશામાં જોજો, એ બુટલેગરે ત્યાં આપેલું છે કે અહીંયાથી તમને સહેલાઈથી દારૂ મળી જશે.